રાજકોટમાં આવેલ નિધિ સ્કૂલમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે નિધિ સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓ માટે આરતી ડેકોરેશન તેમજ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કેજીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓના લગભગ 45 જેટલા વાલીઓ આ સ્પર્ધામાં જોડાયા હતા, જેમાં વાલીઓએ વિવિધ રીતે આરતીની થાળી શણગારી હતી। આ સ્પર્ધામાં વિજેતા થનાર વાલીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગણપતિજીની આરતી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં વાલીઓ, શાળાનો સ્ટાફ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ। આજરોજ અમારી નિધિ સ્કૂલ આયોજિત આપણા રાજા ગણેશ મહોત્સવમાં વિદ્યાર્થીઓના વાલીઓ માટે આરતી ડેકોરેશન તેમજ મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમની અંદર કેજીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓના વાલીઓએ ભાગ લીધો છે। તેઓ આરતી ડેકોરેશન કરશે। આરતી ડેકોરેશન બાદ તેઓમાં જે શ્રેષ્ઠ આરતી ડેકોરેશન કરેલ હશે તેઓને ઇનામ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે। ત્યારબાદ જે આરતીની થાળી તૈયાર કરવામાં આવેલ છે ડેકોરેશન, તેના દ્વારા ગણપતિજીની મહાઆરતી સમૂહમાં ઉતારવામાં આવશે। આની અંદર અમારે 45 વાલીઓએ ભાગ લીધેલ છે। અવનવા ઘણા વાલીઓએ ફૂલ દ્વારા, લોટ દ્વારા, સ્ટીક દ્વારા અલગ અલગ દીવડા પોતાની રીતે બનાવી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરેલ છે અને થાળી ડેકોરેશન કરેલ છે। મારું નામ ખંભાઈતા નિશાબેન મેહુલભાઈ છે। નિધિ સ્કૂલમાં મારા બાળકો ભણે છે। એમાં આજે મેં દીવા ડેકોરેશનનું આયોજન કર્યું હતું, એમાં મેં ભાગ લીધો છે અને એમાં મેં પાન તથા લોટ અને સિક્કાથી મેં ડેકોરેશન કરેલું છે અને આમાં પાર્ટ લીધો, એમાં અમને ખૂબ આનંદ અને ઉત્સાહમાં અમને આનંદ થાય છે। દર વખતે અમે પાર્ટિસિપેટ કરીએ છીએ અવનવી રમતોમાં, એમાં સૌમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ। હું જલપા દત્તાણી આ વોર્ડના ઉપપ્રમુખ છું। મારી સાથે સેજલબેન ચૌધરી શહેરના મંત્રી છે ભાજપના, અમારા સાથી ઉપપ્રમુખ મયુરીબા પરમાર। આજરોજ અમે નિધિ સ્કૂલ ખાતે પધારેલ છીએ અને અહીં ગત વર્ષોથી ઘણા ટાઈમથી આ ગણેશોત્સવનું તૈયારી ચાલતી હતી અને ખૂબ ઉત્સાહથી મનાવાય છે। તો આજે અમે આરતી કોમ્પિટિશન માટે અમને આમંત્રિત કરેલા અને અમે વાલીઓને તથા બાળકોને પ્રોત્સાહન આપવા માટે આવેલા છીએ અને આવી અવનવી બધી પ્રવૃત્તિઓ હાલમાં પણ ચાલે છે અને રેગ્યુલર પણ ચાલે છે। નિધિ સ્કૂલનો સપોર્ટ બધાને, વાલીઓને, છોકરાઓને મળતો જ રહે છે અને ઘણી એક્ટિવિટી ચાલતી જ રહે છે, જેનાથી બધાએ આગળ પણ વધી શકે છે। અહીંયા બધાએ વાલીઓએ અત્યારે આરતી કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો છે। અમે બધા એનું પરીક્ષણ કરેલું છે। લોટથી અને વાંસની દાંડીથી, કઠોળથી, અનાજથી બધી રીતની હાઇજેનિક જ બધી આરતીઓ બનાવેલી છે, જે આપણે ભગવાનની આરતી ઉતારવામાં યુઝ કરી શકીએ એમ છીએ। ખૂબ સરસ પ્રવૃત્તિઓ માટે નિધિ સ્કૂલ બધાને પ્રોત્સાહન આપતી જ રહે છે અને અમે એના માટે જ આમંત્રિત છીએ આજે। તો અમે આવ્યા છીએ અને અમને ખૂબ આનંદ થાય છે કે અમે આ બધું જોવા પણ મળે છે અને શીખવા પણ મળે છે।